નમસ્કાર મિત્રો, આજે મારુતિ ઓટો ગેસમાં આવી છે હુન્ડાઈ i20 છે, BS4 ગાડી છે. તો શું નામ સાહેબ તમારું? પ્રિન્સ. પ્રિન્સભાઈ, તમારી ગાડીમાં પેટ્રોલમાં કેટલી માઇલેજ આવતી હતી? પેટ્રોલમાં જનરલી 15 થી 16 જેવી આવતી હતી. 15 થી 16 જેવી આવતી હતી. તો હા. હવે તમારે 22 થી 25 આજુબાજુની માઇલેજ સીએનજી ઉપર તમને મળશે. બરોબર. અને તમને ફિટિંગ કેવું લાગ્યું મારુતિ ઓટો ગેસનું? એકદમ સરસ લાગ્યું. હું સવારે આવ્યો તો 9:30 વાગે. મને જલ્દી 2 થી 2.5 કલાકમાં મને ફિટિંગ મળી ગયું છે. ગાડી રેડી થઈને મળી ગઈ છે. ટેસ્ટ ડ્રાઈવ થઈ ગઈ છે. બધી વસ્તુ કમ્પ્લીટ છે. ઓકે. ને તમને મારુતિ ઓટો ગેસનો રિસ્પોન્સ કેવો મળ્યો હતો? તમે ઇન્ક્વાયરી કરી ત્યારે? હા, ઇન્ક્વાયરી કરી ત્યારે બધા રિસ્પોન્સ સરસ હતો. અને મેં મારા એક રિલેટિવને પણ પૂછેલું, ત્યાં કરાવી ગયેલા હતા. તો એને મને કીધું હતું કે તમે મારુતિ ઓટો ગેરેજમાં આવો, ત્યાં તમારું કામ થઈ જશે. ઓકે, થેન્ક યુ. અને મિત્રો તમને બતાવી દો, આમાં આપણે 10 kg ની ટાંકી ફિટિંગ કરેલી છે અને પ્રોપર ક્લેમ્પિંગ સાથે ટાયર પણ ફિટિંગ કરેલું આપેલું છે. તમે એ જોઈ શકો છો આ ક્લેમ્પ છે એનો. હવે ફ્રન્ટ ની વાત કરીએ તો આમાં આપણે પ્રોપર હાઈ બુસ્ટ કંપનીની કિટ ફિટિંગ કરેલી છે. એનું રિડ્યુસર આપણે પ્રોપર માઉન્ટ કરેલું છે, જે બિલકુલ વાઇબ્રેશન ના કરે. એનો સીએનજી નો ફિલિંગ વાલ છે, આજે સીએનજી ના ઇન્જેક્ટર, અને આખું વાયરિંગ તમે જોઈ શકો છો. વાયરિંગ આપણે ફાયરપ્રૂફ ટેપિંગ સાથે ફિટિંગ કરેલું છે. અને આપણું બ્રહ્માસ્ત્ર જે હાઈ બુસ્ટ નું તમે અહીંયા જોઈ શકો છો, એ પણ આપણે કિટમાં ફિટિંગ કરીને જ આપીએ છીએ, જેથી કરીને કસ્ટમરને પિકઅપનો ઇસ્યુ ના રહે. આવું ફિટિંગ અને પરફોર્મન્સ જોતો હોય તો મારુતિ ઓટો ગેસનો આજે જ કોન્ટેક્ટ કરો.